જય શ્રી કૃષ્ણ। મારી આ ગુજરાતી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ઘડપણમાં દીકરાના સહારાની આશા રાખનાર માં બાપે મુશ્કેલ સમયમાં ધીરજ રાખવી તે આપણા જીવન માટે ખૂબ મહત્વનું છે। જીવનમાં ઘણીવાર આવી પરિસ્થિતિઓ આવે છે જ્યારે બધું જ આપણા વિરુદ્ધ થઈ જાય છે। આવા સમયે ધીરજ રાખવી અને સકારાત્મક વિચારધારા બનાવી રાખવી ખૂબ જરૂરી છે। ધીરજ આપણને માનસિક સ્થિરતા અને શાંતિ આપે છે। તે આપણને મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ પણ આપે છે અને વિશ્વાસ અપાવે છે કે દરેક મુશ્કેલ સમય પછી સારો સમય જરૂર આવશે। મિત્રો, આ સંસારમાં ભગવાનની ઈચ્છા વિના કંઈ પણ થતું નથી। તો મિત્રો, તમે ઘડપણમાં પણ સુખી અને શાંત રહી શકો છો। તેથી સૌથી પહેલા હું તમને હૃદયપૂર્વક શુભકામનાઓ આપવા માંગુ છું કે તમે ખૂબ જ ભાગ્યશાળી છો, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણાથી જ તમે શ્રીમદ ભગવદ ગીતા સંબંધી આ વિડિયો જોવા માટે મન બનાવ્યું છે। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વિડિયો સંપૂર્ણ અંત સુધી જોવાની સાથે શાંત મનથી તેની વાતોને સાંભળીને અને સમજ્યા પછી તમારા વિચારો જીવનમાં ખૂબ જ સકારાત્મક બદલાવ લાવશે। જો કોઈ પણ શ્રીમદ ભગવદ ગીતાની શરણમાં આવી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા બતાવેલી વાતોને જીવનમાં અપનાવે તો તે તમામ દુઃખો અને કષ્ટોથી મુક્ત થઈ પોતાના જીવનમાં સફળતા અને આનંદ પ્રાપ્ત કરી શકો છો। મિત્રો, તમે જીવનમાં જે કંઈ પણ મેળવવા માંગો છો અથવા તમારી જે પણ સમસ્યાઓ છે, તમે શ્રીમદ ભગવદ ગીતા સાથેના અમૂલ્ય વચનો ધ્યાનથી સાંભળો અને સમજો। તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે, દરેક મુશ્કેલી સરળ બને છે અને તમારું દરેક દુઃખ દૂર થશે। આજ અમે તમારા માટે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા અમૂલ્ય વચનો લાવ્યા છીએ, જે તમારા વર્તમાન અને ભવિષ્યના તમામ દુઃખો અને કષ્ટોનો નાશ કરવામાં તમારી મદદ કરશે। ગીતાનું આ જ્ઞાન અમૃતથી ભરેલું છે, જે મનુષ્યના માનસિકતા જીવનમાં નવી ઉર્જા પ્રેરિત કરે છે। હું ખાતરીપૂર્વક કહી શકું છું કે જે પણ આ વચનોને પૂરેપૂરા ધ્યાનથી સાંભળશે અને સમજે, તેને તેની દરેક સમસ્યાનું સમાધાન મળી જશે। શ્રીમદ ભગવદ ગીતાનું પ્રથમ અમૂલ્ય વચન છે, જ્યાં તમારા માટે પ્રેમ અને સન્માન ન હોય ત્યાં કદી જવું નહીં। મહાભારતના યુદ્ધ શરૂ થવાના પહેલા શ્રી કૃષ્ણ હસ્તિનાપુર પાંડવો તરફથી શાંતિ પ્રસ્તાવ લઈને ગયા હતા। ત્યારે શકુનીએ દુર્યોધનને કહ્યું, આ કૃષ્ણ બહુ માયાવી છે, જો તે આપણા પક્ષમાં આવી જાય તો પાંડવો હારી જશે, તેથી તેની સેવા કરો અને તેને તમારા ઘરમાં આવવા આમંત્રણ આપો। જ્યારે શ્રી કૃષ્ણ હસ્તિનાપુર પહોંચ્યા ત્યારે દુર્યોધને તેમને પોતાના ઘરમાં આમંત્રણ આપ્યું અને કહ્યું, કૃષ્ણ, તમે મારા ઘરમાં રોકાઓ, મારું આતિથ્ય સ્વીકારો અને મારી સાથે ભોજન કરો। ત્યારે શ્રી કૃષ્ણે દુર્યોધનને ઉત્તર આપ્યો, દુર્યોધન, માણસે કોઈના ઘરમાં ત્યારે જ ભોજન કરવું જોઈએ અને જવું જોઈએ જ્યારે એ વ્યક્તિ સાથે સત્ય પ્રેમ હોય અથવા જીવનમાં કોઈ મોટી મુશ્કેલી આવી હોય। ન તો મારા જીવનમાં કોઈ મુશ્કેલી છે અને ન તો તું મારા માટે કોઈ પ્રેમ ધરાવે છે, તો હું તારા ઘરમાં કદી નહીં આવું। તું મને તારા ઘરમાં માત્ર તારા સ્વાર્થ માટે બોલાવી રહ્યો છે અને સ્વાર્થી લોકોના ઘરમાં કદી જવું જોઈએ નહીં। આ વાતમાંથી આપણને એક મોટું શિક્ષણ મળે છે, જેના હૃદયમાં તમારા માટે પ્રેમ અને સન્માન ન હોય ત્યાં કદી જવું નહીં। શ્રીમદ ભગવદ ગીતાનું બીજું અમૂલ્ય વચન, તમારે ફક્ત એ જગ્યાએ જ રહેવું જોઈએ જ્યાં તમારી કદર થાય, તમને સન્માન મળે અને જ્યાં તમને પ્રેમ મળે। જે સંબંધમાં મર્યાદાઓ તૂટી જાય ત્યાં માત્ર સર્વનાશ જ થાય। કોઈ વ્યક્તિ મોટી હોય કે નાની, જો તે સંબંધમાં પોતાની મર્યાદાઓ તોડે તો એવો સંબંધ કદી ટકી શકતો નથી। સંબંધ માત્ર ત્યારે જ ટકી રહે છે જ્યારે બે લોકો એકબીજાનો આદર કરે, કદર કરે અને ક્યારેય પોતાની હદો ન લાંઘે। જે સંબંધમાં કોઈ મર્યાદા નથી, એકબીજા પ્રતિ સન્માન નથી, તે સંબંધ આજે નહીં તો કાલે સમાપ્ત થઈ જ જાય છે।
શ્રીમદ ભગવદ્ ગીતાનું ત્રીજું અમૂલ્ય વચન મનુષ્યના દુઃખનું સૌથી મોટું કારણ છે તેનો મોહ. મોહથી અજ્ઞાન આવે છે અને જીવનમાં સમસ્યાઓ શરૂ થાય છે. મહાભારતમાં ધૃતરાષ્ટ્રને દુર્યોધન પ્રત્યે એટલો મોહ હતો કે તે પોતાના પુત્રને ખોટા કામ કરતા અટકાવી શક્યો નહીં. આ મોહના કારણે ધૃતરાષ્ટ્ર ધર્મ અને અધર્મના જ્ઞાનથી વંચિત રહી ગયો અને અંતે બધું બરબાદ થઈ ગયું. શ્રી કૃષ્ણે મહાભારતમાં અર્જુનને કહ્યું હતું કે જ્યારે જ્ઞાનની ધારા વહે છે ત્યારે સૌથી પહેલા મોહને નષ્ટ કરે છે, કારણ કે મોહ પોતે જ અજ્ઞાન છે. યુનાનનો સમ્રાટ સિકંદર આખી દુનિયા જીતવા માંગતો હતો. એક દિવસ એક સાધુએ સિકંદરને પૂછ્યું, તમે આખી દુનિયા જીતી લેશો તે પછી શું કરશો? કારણ કે આ દુનિયા સિવાય બીજી કોઈ દુનિયા છે જ નહીં. આ સાંભળીને સાધુ જોરથી હસવા લાગ્યા. તેમની વાત સાંભળીને સિકંદર નિરાશ થયો. તેણે સાધુને પૂછ્યું, તમે શા માટે હસો છો? સાધુએ જવાબ આપ્યો, તમે આખી દુનિયા જીતી લેશો તો પણ તમને નિરાશા જ મળશે, કારણ કે તમે વિશ્વને જીતવાના મોહમાં બંધાયેલા છો. જ્યારે કે મારા પાસે કંઈ જ નથી, છતાં હું હંમેશા ખુશ છું, કારણ કે મને કોઈ વસ્તુનો મોહ નથી. મોહ વ્યક્તિને સદા દુઃખી રાખે છે. મોહ ક્યારેક પરિવાર સાથે હોય છે, ક્યારેક સફળતા સાથે, ક્યારેક વૈભવ અને માનસન્માન સાથે. જ્યાં મોહ હશે ત્યાં દુઃખ તો જરૂર આવશે. જ્યારે મોહ પૂર્ણ થાય છે ત્યારે દુઃખ મળે છે, અને જ્યારે મોહ અધૂરો રહે છે ત્યારે પણ દુઃખ જ મળે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે મોહનો ત્યાગ કરે છે તેને મારી કૃપા મળે છે. મોહરહિત વ્યક્તિ પરમ આનંદ પ્રાપ્ત કરે છે. તેથી મોહનો ત્યાગ કરવો જોઈએ અને જે આપણા પાસે છે તેનામાં સંતોષ માનવો જોઈએ. વધુ મેળવવાનો મોહ રહેશે તો દુઃખ મળવું નક્કી છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું ચોથું અમૂલ્ય વચન, જે વ્યક્તિ બીજાઓ સાથે છેતરપિંડી કરે છે તેનો અંત દુઃખદાયી જ થાય છે. દુર્યોધન અને તેના મામા શકુનીએ પાંડવો સાથે જીવનભર છેતરપિંડી કરી. વારંવાર તેમને ધોખો આપ્યો, કદી ઈમાનદારીથી તેમની સાથે ન રહ્યા, અને તેનું પરિણામ દુર્યોધનને એ મળ્યું કે તેના તરફના દરેક મહાન યોદ્ધા છેતરપિંડીથી જ માર્યા ગયા. કારણ કે દુર્યોધને જે કર્મ કર્યા હતા તેને તે જ પ્રમાણે ફળ મળ્યું. જીવનભર તેણે છેતરપિંડી કરી અને અંતે તેનું પોતાનું મોત પણ છેતરપિંડીથી જ થયું. તેથી જો કોઈ પોતાને ખૂબ ચાલાક માને તો તેને સમજવું જોઈએ કે છેતરપિંડીનો અંત ખરાબ જ હોય છે. જો કોઈ અન્યને હેતરાવે છે, અન્યને મૂર્ખ બનાવી દે છે, તો એક દિવસ કોઈક તેની જ જિંદગીમાં આવીને તેને હેતરશે. કારણ કે કર્મ સર્વે માટે સમાન છે. જે જેવું કર્મ કરે છે તેને તેવું ફળ જરૂર મળે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું પાંચમું અમૂલ્ય વચન કહે છે કે લોકોમાં પોતાનો આધાર શોધવાનું બંધ કરો. તમારા મનની સૌથી મોટી કમજોરી એ છે કે તમે બીજાઓમાં સહારો શોધો છો, અને એ જ તમારું મનોબળ નબળું બનાવે છે. જે લોકો વિચાર કરે છે કે આ તો મારો સહારો છે, મુશ્કેલીના સમયે મને મદદ કરશે, તેઓ જ કઠિન સમય દરમિયાન સૌથી વધુ દુઃખી અને એકલતા અનુભવે છે. જ્યારે પણ તમને કોઈ મુશ્કેલી આવશે ત્યારે ઈશ્વર કોઈક ન કોઈ રૂપે તમારી જરૂર મદદ કરશે. દુનિયાને પોતાનો સહારો ના બનાવો, કેમ કે જે પોતે સહારો શોધી રહ્યા છે તેઓ તમારો આધાર કેવી રીતે બની શકે? તમારો સાચો સહારો ઈશ્વર છે. ઈશ્વર તમારી સાથે છે કે નહીં તે તમારી શ્રદ્ધા, વિશ્વાસ અને આસ્થા પર નિર્ભર છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું છઠ્ઠું અમૂલ્ય વચન કહે છે કે તમારા મનને શાંત રાખવાનું શીખો. અશાંત મન તમને જીવનમાં દુઃખ સિવાય બીજું કંઈ આપશે નહીં. શાંત અને અશાંત મન જીવનમાં સુખ અને દુઃખના મૂળભૂત કારણો છે. અશાંત મન દુઃખને જન્મ આપે છે, જ્યારે શાંત મન પરમાનંદ અને પ્રસન્નતાને જન્મ આપે છે. મનમાં શંકાઓ ઉછેરવી નહીં, કેમ કે શંકાઓ ખોટા અંદાજો અને ખોટી સમજણના પહાડ ઊભા કરી નાખે છે, જેનાથી જીવનની સુખશાંતિ હિનાઈ જાય છે. તેથી શ્રીકૃષ્ણ કહે છે કે માણસે પોતાના મનને કાબૂમાં રાખવું જોઈએ. જે વ્યક્તિ પોતાના મન પર કાબૂ મેળવી લે છે તેનું મન તેનું મિત્ર બની જાય છે, પણ જે પોતાના મન પર નિયંત્રણ રાખી શકતો નથી
તેનું મન તેનો સૌથી મોટો શત્રુ બની જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું 7મું અમૂલ્ય વચન છે કે જીવનમાં ક્યારેય પોતાને કોઈની જરૂરિયાત ન બનાવવી. જ્યાં સુધી તમે કોઈના આશ્રિત નહીં બનો ત્યાં સુધી તમને કોઈ દુખી કરી શકતું નથી કે તમારું શોષણ કરી શકતું નથી. પરંતુ જ્યારે તમે કોઈના પર નિર્ભર થઈ જશો ત્યારે તે તમારો લાભ લેવા માંડશે. જે દિવસે તમે તમારી જિંદગીમાં કોઈના આશ્રિત થઈ જશો તે દિવસથી તમારે તેની ગુલામી કરવી પડશે. જો કોઈ નોકરીમાં તમારો બોસ તમારું શોષણ કરે છે તો એ માત્ર આ કારણે કે તમે તેના ઉપર નિર્ભર છો. જો તમારા પોતાના ઘરપરિવારમાં પણ તમે કોઈના આશ્રિત બની જશો તો તે લોકો પણ તમારું શોષણ કરવા માંડશે. લોકોને નબળા અને આશ્રિત લોકોને કાબૂમાં રાખવામાં આનંદ આવે છે. જો તમારી પાસે કોઈ પ્રતિભા હોય તો લોકો તમારા પંખ કાપવા અને તમને આગળ વધતા રોકવા માટે દરેક પ્રયાસ કરશે. તેથી કોઈના આશ્રિત થવું એ મૃત્યુ જેવી સ્થિતિ છે. તમારી જિંદગી તમારા માટે જ જીવો, કોઈના આશ્રિત ન બનો, કેમ કે તમારી જિંદગી બગાડી નાખનારા પણ એ જ લોકો હશે જેના ઉપર તમે નિર્ભર હશો. જિંદગીમાં ક્યારેય કોઈનો આશ્રિત ન બનો. તમારા તમામ દુઃખોનું મૂળ એ છે કે તમે કોઈના આશ્રિત બની જાઓ છો. આશ્રિત થવું માત્ર શારીરિક અથવા વ્યવસાયિક બાબતમાં જ નથી પણ મન માટે પણ જરૂરિયાતમંદ થવું સૌથી મોટી કમજોરી છે. કેટલાક લોકો એવા સંબંધો જોડી લે છે કે જે તેમની મનોબળની કમજોરીનો લાભ ઉઠાવે છે. તમે તે સંબંધો માત્ર એ આશાએ બાંધો છો કે તમારા જીવનમાં થોડું સુખ આવશે પણ તેઓ તમારા જીવનને નરક બનાવી નાખે છે. માતા પિતા સિવાય દુનિયામાં કોઈ એવું નથી કે જેના તમે આશ્રિત બનો અને તે તમારું શોષણ ન કરે. તેથી ક્યારેય કોઈના આશ્રિત ન બનો. શ્રીમદ ભગવદ્ ગીતાનું 8મું અમૂલ્ય વચન છે કે તમારું સુખ અને દુઃખ દરેકને ન કહો. લોકો તમારા સુખ ઉપર નજર રાખે છે અને તમારા દુઃખમાં તમારા ઉપર હસે છે. દુનિયામાં કોઈ તમારું સાચું સુખ જોઈને ખુશ થતું નથી પણ ઈર્ષ્યા અનુભવે છે. તેથી તમારા દુઃખને બધાને ન બતાવો કારણ કે લોકો હાથમાં નમક લઈને તૈયાર બેઠા હોય છે. તમે દુઃખી હો તો તમને વધુ દુઃખી કરશે અને તમે ખુશ હો તો તમારા સુખમાં વિક્ષેપ પાડશે. તમારા મનની વાત માત્ર એ વ્યક્તિને કહો જે તેને સાચે સમજવાની ક્ષમતા રાખે. શ્રીમદ ભગવદ્ ગીતાનું 9મું અમૂલ્ય વચન છે કે જે કાંઈ પણ બને તે અંતે સારા માટે જ થાય છે, શું તે વર્તમાન હોય, ભવિષ્ય હોય કે ભૂતકાળ. આ શિક્ષા સાંભળવા માટે સરળ છે પણ તેને સમજીને સ્વીકારવી મુશ્કેલ છે, ખાસ કરીને જ્યારે આપણે જીવનમાં દુઃખ, વેદના અથવા અન્યાયનો સામનો કરીએ ત્યારે આખી દુનિયા અસત્ય અને સ્વાર્થી લાગવા લાગે છે અને વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે કે જે થઈ રહ્યું છે તે અમારા હિત માટે છે. જ્યારે આપણને નજીકના વ્યક્તિથી ઘા મળે અથવા કંઈ અન્યાય થાય ત્યારે લાગે છે કે અમારા માટે બધું સમાપ્ત થઈ ગયું. પણ હકીકત એ છે કે આ જ મુશ્કેલીઓ આપણને વધુ મજબૂત અને યોગ્ય બનાવે છે. આ કઠિન સમય આપણને જીવનના સાચા સત્યથી વાકેફ કરાવે છે અને દેખાડે છે કે કોણ હકીકતમાં અમારા સત્યમિત્ર છે અને કોણ નથી. જીવનના કઠણ અનુભવો આપણને વિકસિત કરે છે. આ પરિસ્થિતિ એ બાળકની જેમ છે જેને તેની માં કડવી દવા પીવડાવે છે. બાળકને એ દવા નથી ગમતી પણ તે તેની બીમારી દૂર કરે છે. એ જ રીતે જીવનના કઠણ અનુભવો આપણને વિકસિત કરે છે. ભલે તે સમયે તે દુઃખદ લાગે પણ લાંબા ગાળે તે આપણી ભલાઈ માટે જ હોય છે. અસલ સત્ય તે જ છે જેની આપણને સમજ હોય કે જે આપણને બતાવ્યું હોય અને શીખવ્યું હોય. પણ સાચી સમજ ત્યારે જ આવે છે જ્યારે આપણે પોતે એ દુઃખમાંથી પસાર થઈએ. આ શિક્ષા આપણને શીખવે છે કે દરેક ઘટના સુખદ હોય કે દુઃખદ કોઈ ખાસ હેતુથી જ થાય છે અને તે હેતુને સમજી શકવા માટે વિશ્વાસ અને ધીરજ રાખવી જરૂરી છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું 10મું અમૂલ્ય વચન છે કે જો કોઈ તમારું શોષણ કરે, પાપ કરે તો તેને દંડ આપવો જોઈએ. ક્યારેય અત્યાચાર સહન ન કરો. જો તમે અત્યાચાર સહન કરો છો તો તે વ્યક્તિ તમારું વધુ શોષણ કરવાનું ચાલુ રાખશે. જો તમે પાપનો વિરોધ ન કરો
તો તે પાપના ભાગીદાર બની જાઓ. મહાભારતના યુદ્ધ પહેલા અર્જુન કૃષ્ણને કહે છે, હું જે લોકો સામે યુદ્ધ લડી રહ્યો છું તેઓ મારા ભાઈઓ અને ગુરુજન છે. હું તેમને મારવા માટે હથિયાર કેવી રીતે ઉઠાવું? ત્યારે શ્રીકૃષ્ણ કહે, જેને તું તારા પોતાના માને છે તે બધા અધર્મી છે. તેઓ પાપના પક્ષમાં છે અને જો તું તેમના વિરુદ્ધ યુદ્ધ નહીં કરે તો સમાજમાં પાપ વધુ ફેલાશે. જ્યારે કોઈ દુષ્ટને રોકતું નથી ત્યારે તે વધુ પાપ કરે છે. એ જ રીતે જ્યારે કોઈ તમારું શોષણ કરે, તમને દુઃખ પહોંચાડે અને તમે મૌન રહો તો તે વ્યક્તિ વધુ તાકાતવર બની જાય છે અને તમારું વધુ શોષણ કરે છે. જો તમે તેના દુરાચરણનો વિરોધ કરશો તો તે શીખી જશે કે તેની હદ શું છે. કલિયુગમાં જો તમને ખુશ રહેવું હોય તો તમારે પોતાની રક્ષા પોતે જ કરવી પડશે. જો કોઈ તમારું અપમાન કરે, અન્યાય કરે તો તેનો સન્માનથી સામનો કરો. શ્રીમદ ભગવદ્ ગીતાનું 11મું અમૂલ્ય વચન છે કે મનુષ્યના જીવનમાં 3 અવસ્થાઓ હોય છે: બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા, જે બાદ શરીર સમાપ્ત થાય છે પણ આત્મા અમર રહે છે અને ફરી જન્મ લે છે. જ્યાં સુધી માણસ પોતાની ઈચ્છાઓ અને વાસનાઓથી મુક્ત થતો નથી ત્યાં સુધી તેને મોક્ષ મળતો નથી. જેમ ઈચ્છાઓ અને વાસનાઓ વધશે તેમ ખુશી ઘટશે. જો તમે જીવનમાં અસંતોષ અનુભવી રહ્યા છો તો તેનું કારણ તમારું ઈચ્છાઓ અને લાલસા છે. સાચી ખુશી ઈચ્છાઓ પર નિયંત્રણ દ્વારા પ્રાપ્ત થાય છે. એક સરળ ગણિતીય ઉદાહરણ દ્વારા સમજી શકાય છે. ધરી લો કે તમારા જીવનમાં 100 ખુશીઓ છે અને 10 ઈચ્છાઓ છે તો તમારી ખુશી 90% રહી જાય છે. જો તમારી 50 ઈચ્છાઓ છે તો તમારી ખુશી અડધી 50% થઈ જાય છે. જો તમારી 100 ઈચ્છાઓ છે તો તમારી ખુશી 0 થઈ જાય છે. અને જો તમારી ઈચ્છાઓ 100 થી પણ વધુ હોય તો તમારી ખુશી નકારાત્મક થઈ જાય છે, અર્થાત તમારા સુખ દુઃખમાં પરિવર્તિત થવા લાગે છે. આ શિક્ષાનો મુખ્ય સાર એ છે કે જ્યાં સુધી તમે તમારી ઈચ્છાઓને ઘટાડી શકશો ત્યાં સુધી તમારી ખુશીઓ વધતી જશે. સાચી ખુશી ઈચ્છાઓને ઘટાડવાથી મળે છે. જો તમે તમારી ઈચ્છાઓ વધારતા જશો તો દુઃખ તમારા જીવનમાં પોતે જ પ્રવેશ કરી જશે. આથી જો ખુશ રહેવું હોય તો ઈચ્છાઓ પર નિયંત્રણ શીખવું પડશે. તમારા મન પર નિયંત્રણ રાખીને સાચો સંતોષ પ્રાપ્ત કરો. શ્રીમદ ભગવદ્ ગીતાનું 12મું અનમોલ વચન જીવનમાં દગો આપણા પોતાના જ લોકો આપે છે. શા માટે? કારણ કે તેમને જ તમારી નબળાઈઓ વિશે ખબર હોય છે. બહારનો માણસ તમને દગો આપી શકતો નથી કારણ કે તેને ખબર નથી કે તમને કેટલી અને ક્યાં ઈજા પહોંચાડવી. પણ તમારા નજીકના લોકો સારી રીતે જાણે છે કે તમારું દુઃખ ક્યાં છે અને તેમને તમારું દુઃખ આપવાનો સાચો રસ્તો પણ ખબર હોય છે. આ કલિયુગ છે. અહીં તમારે બહારના લોકોથી નહીં પણ પોતાના લોકોને જ સમજવા અને તેનાથી બચવું જરૂર છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું 13મું અનમોલ વચન મહાભારતમાં પણ યુદ્ધ કોઈ અલગ રાજ્ય વચ્ચે નહોતું પણ એક જ કુટુંબના ભાઈઓ વચ્ચે થયું હતું. દુર્યોધને ભીમને ઝેર ખવડાવી મારી નાખવાની કોશિશ કરી. પાંડવોને મારી નાખવા માટે અનેક વખત કાવતરું કર્યું પણ દુર્યોધન કોઈ પરાયો નહોતો. તે પાંડવોનો પોતાનો જ ભાઈ હતો. ઘરના ઝઘડા ઘરમાં જ થાય છે. બહાર કોઈ તમને નુકસાન નથી પહોંચાડતું. તમારા માટે ખોટું માત્ર તે જ લોકો કરી શકે જેઓ તમારા પોતાના હોય. શ્રીમદ ભગવદ્ ગીતાનું 14મું અનમોલ વચન સત્ય અને ઈશ્વર સાથે ઉભેલા વ્યક્તિને કોઈ હરાવી શકતું નથી. જેમ એક આખી દુનિયા પણ તેના વિરુદ્ધ હોય તો પણ અંતમાં જીત સત્ય અને ધર્મની જ થાય છે. ગીતામાં કુલ 700 શ્લોક અને 18 અધ્યાય છે. છેલ્લો શ્લોક કહે છે, જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ છે અને ધનુર્ધર અર્જુન છે ત્યાં વિજય, સમૃદ્ધિ અને મજબૂત સંકલ્પ ચોક્કસ હશે. ધૃતરાષ્ટ્ર વારંવાર સંજયને પૂછતો, યુદ્ધમાં કોણ જીતી રહ્યું છે અને કોણ હારી રહ્યું છે. તેનો વિશ્વાસ હતો કે ભીષ્મ, દ્રોણાચાર્ય અને કર્ણ જેવા મહાબલી તેની તરફ છે તો તે કદી હારી શકે નહીં. પણ સંજયે સમજાવ્યું કે જ્યાં ઈશ્વર એટલે કે શ્રીકૃષ્ણ હોય ત્યાં માત્ર સત્તા જ નહીં પણ સત્યની જ જીત થાય છે.
જેના સાથે ઈશ્વર અને સત્ય ઊભા હોય તેને કોઈ પરાજિત કરી શકે નહીં. ક્યારેય ન માનવું કે આત્મા માટે કંઈ અશક્ય છે. આવું માનવું એ સૌથી મોટું અધર્મ છે. શ્રદ્ધા અને નિશ્ચયથી અશક્ય કંઈ નથી. તમારા મનમાં જો નિર્બળતાની ભાવના છે તો તે તમારું સૌથી મોટું પાપ છે. શ્રીમદ ભગવત ગીતાનું 15મું અમૂલ્ય વચનમે એ છીએ જે અમારા વિચારો અમને બનાવે છે. તેથી ધ્યાન રાખો કે તમે શું વિચારો છો. ભય અને અધૂરી ઈચ્છાઓ જ બધા દુઃખોનું મૂળ છે. એક વારની વાત છે. એક રાજાને ખબર મળી કે પડોશી રાજ્ય તેના પર આક્રમણ કરવાની તૈયારીમાં છે. ખબર પૂરી સચ્ચી હતી અને માત્ર 3 દિવસમાં જ યુદ્ધ શરૂ થવાનું હતું. પડોશી રાજ્યની સેના ખૂબ મોટી અને શક્તિશાળી હતી. રાજા ઘણો ચિંતિત અને ગભરાઈ ગયો. સભા બોલાવવામાં આવી અને સલાહ માંગવામાં આવી. એક સમજદાર મંત્રી બોલ્યા, રાજન, જો અમારે કોઈક રીતે બચવું હોય તો આપણે આજે જ આ ક્ષણે જ દુશ્મન પર પ્રહાર કરવો જોઈએ. રાજાએ કહ્યું, પણ અમારી સેના નાની છે, અમે તેમનો સામનો કેવી રીતે કરીશું? મંત્રીએ કહ્યું, પણ પડોશી રાજ્ય હજુ યુદ્ધ માટે તૈયાર નથી. જો આપણે પહેલા હુમલો કરી દઈએ તો તેઓ ગભરાઈ જશે અને આપણે જીતવાની થોડીક તકો વધશે. રાજાને આ વિચાર સારો લાગ્યો. તેણે તુરંત જ સેનાને યુદ્ધ માટે તૈયાર થવાનો આદેશ આપ્યો. રાજ્યના સામાન્ય નાગરિકો પણ સેનાની સાથે જોડાઈ ગયા. પડોશી રાજ્યમાં પહોંચવા માટે એક નદી પર પુલ હતો. જેવો સેનાએ પુલ પાર કર્યો, રાજાએ કહ્યું, હવે આ પુલ સળગાવી દોહવે પાછળ હટવાનો કોઈ રસ્તો નથી, માત્ર જીત અથવા મૃત્યુ. સેનાએ સંપૂર્ણ શક્તિથી યુદ્ધ કર્યું ને પડોશી રાજ્યની વિશાળ સેનાને હરાવી દીધી. આ વાત આપણને શીખવે છે, જ્યારે તમારા પાસે એકમાત્ર રસ્તો બચ્યો હોય અને જો એ રસ્તા પર ન ચાલો તો તમારો નિશ્ચિતપણે નાશ થઈ જાય તો સફળ થવાની શક્યતા ઘણી વધી જાય છે. ક્યારેય વિચારશો નહીં કે આત્મા માટે કંઈ અશક્ય છે. જો તમે પૂરી શક્તિ અને દૃઢ નિશ્ચય સાથે કામ કરો તો સફળતા ચોક્કસ મળી રહેશે. શ્રીમદ ભગવત ગીતાનો 16મું વચન ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, દરેક મનુષ્ય 3 ગુણોથી બનેલો છે, રાજસ, રજોગુણ, તમસ, તમોગુણ અને સત્વગુણ. દરેક મનુષ્યમાં સારા અને ખરાબ બંને ગુણો હોય છે. કોઈ વ્યક્તિ સંપૂર્ણ રીતે સારો કે સંપૂર્ણ રીતે ખરાબ હોઈ શકે નહીં. જો તમે ઈચ્છો તો સૌથી સારા માણસમાં પણ ખામીઓ શોધી શકો હો ને જો ઈચ્છો તો સૌથી ખરાબ વ્યક્તિમાં પણ કંઈક સારું જોઈ શકો છો. જો તમે માનતા હો કે તમારી ખામીઓ જ તમારો વિકાસ રોકી રહી છે તો આ તમારા જીવનની સૌથી મોટી ગલતફહેમી છે. લોકો શું કહે છે તેનું ધ્યાન ન આપો. આજકાલ મોટાભાગના લોકો એવું જોતા શીખ્યા છે કે તેઓ પોતાને સારો અને બીજાને ખરાબ સમજે છે. જો કોઈ તમારી ટીકા કરે તો તેની ચિંતાથી મુક્ત રહો. જે વસ્તુઓ તમારા નિયંત્રણમાં છે અને જે તમે સુધારી શકો તેમાં સુધારો લાવો અને તેને તમારા શ્રેષ્ઠ સ્વરૂપમાં વિકસાવો. શ્રીમદ ભગવત ગીતાનો 17મું અમૂલ્ય વચન આ દુનિયામાં તમારા કર્મ પર ધ્યાન આપવું જોઈએ, ન કે લોકો શું કહેશે તે અંગે ચિંતિત રહેવું. જો તમે હંમેશા લોકોને શું લાગશે તેના વિશે વિચારતા રહેશો તો તમે તમારું સાચું કામ અને ધ્યેય પૂર્ણ કરી શકશો નહીં. એક વખત એક ફળવાળો બજારમાં ફળ વેચી રહ્યો હતો. તેની પાસે એક બોર્ડ લખ્યું, અહીં તાજા ફળ વેચાય છે. એક ગ્રાહકે કહ્યું, અહીં કેમ લખ્યું? તું અહીં જ બેઠો છે, ક્યાંય બીજું નથી. અહીં શબ્દ દૂર કરી નાખ્યો. બીજા ગ્રાહકે કહ્યું, સૌ જાણે છે કે તું તાજા ફળ જ વેચે છે, સડેલા નહીં. તાજા શબ્દ દૂર કરી નાખ્યો. ત્રીજાએ કહ્યું, સૌને ખબર છે કે તું ફળ જ વેચે છે, બીજું શું વેચશે? ફળ શબ્દ દૂર કરી નાખ્યો. ચોથા ગ્રાહકે કહ્યું, આ બોર્ડમાં વેચાય છે, લખવાની શી જરૂર? સૌ જાણે છે કે તું વેચવા માટે જ બેઠો છે, વેચાય છે પણ દૂર કરી નાખ્યું. આ રીતે આખું બોર્ડ ખાલી થઈ ગયું. બીજો એક માણસ આવ્યો અને કહ્યું, શું તમે પાગલ થઈ ગયા છો? આ બોર્ડ ખાલી કેમ છે? મિત્રો,
આ દુનિયામાં દરેક માણસની પોતાની એક રાય હોય છે અને લોકો બીજાને સલાહ આપવામાં માહેર હોય છે. અમે એ નથી કહેતા કે તમે બીજાની સલાહ ના સાંભળો, પણ એ જરૂર કહીએ છીએ કે બીજાની રાય સાંભળતા સાંભળતા તમારી જાતની રાય ભૂલી ના જશો. આજે પરાજિત થયેલા માણસની સલાહ સાંભળો અને જીતેલા માણસનો અનુભવ પણ શીખો, પણ અંતિમ નિર્ણય તમારો પોતાનો હોવો જોઈએ. દુનિયાના લોકોની વાતો સાંભળતા રહેશો તો તમારું બધું ખતમ થઈ જશે. તમારા કાર્યો પર ધ્યાન આપો, ન કે લોકો શું કહેશે તે અંગે ચિંતિત રહો. ભય ના રાખો કે જો આપણે ભૂલ કરી દઈએ તો શું થશે, કારણ કે ભૂલોથી જ શીખવા મળે છે, ભૂલોથી જ અનુભવ મળે છે. આજે હારીશું તો કાલે જીતશું પણ. લોકો અમારા વિશે શું વિચારશે, જો એ પણ અમારે જ વિચારવાનું હોય તો પછી એ લોકો શું વિચારશે? આ જ કારણ છે કે સૌથી મોટો રોગ લોકો શું કહેશે એ રોગ છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું 18મું અમૂલ્ય વચન: જીવનમાં મિત્રતા વિચારીને કરવી જોઈએ, અને એકવાર મિત્ર બનાવી લઈએ તો નિષ્ઠાપૂર્વક તે મિત્રતાને નિભાવવી જોઈએ. મહાભારતમાં એવા ઘણા મિત્ર હતા જેમણે પોતાની જ સેના સાથે વિશ્વાસઘાત કર્યો. કેટલાક તો છેલ્લી ઘડીએ પક્ષ બદલીને કૌરવો કે પાંડવો સાથે જોડાઈ ગયા. ઉદાહરણ તરીકે શલ્ય અને યુયુત્સુ. કેટલાક મિત્રતાના નકાબમાં દુશ્મન હોય છે અને અમારા પાસેથી અનેક પ્રકારના રાઝ જાણવા માટે આવે છે. આજે એક પક્ષમાં હોય તો કાલે બીજામાં ભળી જાય. દ્રોણાચાર્ય અને વિદુર, જેમણે અંતે પાંડવોનું સાથ આપ્યું. સાચા અને નિષ્ઠાવાન મિત્રો તમારી જિંદગી બદલી શકે. પાંડવો પાસે ભગવાન શ્રીકૃષ્ણ હતા, જ્યારે કૌરવો પાસે મહાન યોદ્ધા કર્ણ હતા. જો કર્ણને છેતરપિંડીથી ન માર્યો હોત તો કૌરવોની જીત નિશ્ચિત હતી. પરંતુ દુર્યોધન એ કર્ણને તેના શસ્ત્રનો ઉપયોગ કરવા દબાણ કર્યું અને ઇન્દ્ર દ્વારા મળેલું અમોઘ શસ્ત્ર વ્યર્થ થઈ ગયું. મિત્રતા કરવી એટલું જ મહત્વનું નથી, તે નિષ્ઠા અને ઈમાનદારીથી નિભાવવી પણ એટલું જ જરૂરી છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું 19મું અમૂલ્ય વચન: ક્યારે કોઈ પણ વસ્તુની અતિ ના કરવી. કોઈને વધારે પ્રેમ ના કરો ને કોઈને વધારે તિરસ્કાર પણ ના કરો. વધુ મીઠું ખાશો તો સ્વાસ્થ્ય બગડશે અને વધુ કડવું ખાશો તો પણ સ્વાસ્થ્ય બગડશે. વધુ ખાશો તો બીમાર થશો અને ભૂખ્યા રહેશો તો પણ હાનિ થશે. વધુ આરામ લેશો તો બીમાર થશો અને વધુ જાગીશો તો પણ હાનિ થશે. આ જ કારણ છે કે જીવનમાં સંતુલન જાળવવું જરૂરી છે. જેમ જેમ સંતુલન ગુમાવશો તેમ જીવનમાં કોઈક ન કોઈ દુર્ઘટના થશે. શ્રીમદ ભગવદ્ ગીતાનું 20મું અમૂલ્ય વચન: મનુષ્યને પોતાના કર્મોનું ફળ ભોગવવું જ પડે. જે વાવશો તે જ કાપશો. જો માતા પિતાની સેવા કરી હશે તો વૃદ્ધાવસ્થામાં સંતાન તમારી સેવા કરશે, અથવા આસપાસ પાણી આપનાર પણ નહીં હોય. ખોટા કર્મોનો ત્યાગ સર્વોત્તમ છે. એક વખત એક ગરીબ માણસ માછલી પકડતો હતો. પાસે એક ધનિક શેઠ પણ માછલી પકડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ એના હાથ કંઈ લાગતું નહોતું. શેઠ એ જોયું કે ગરીબ માણસે તાજી માછલી પકડી છે અને લાલચ આવી ગઈ. શેઠ એ ગરીબ માણસના હાથમાંથી માછલી છીનવી લીધી. ગરીબ માણસ એ પ્રભુને પ્રાર્થના કરી, હે ભગવાન, એને એની તાકાત બતાવી છે, હવે તું એને તારી તાકાત બતાવી દે. માછલી તડપી રહી હતી. એણે શેઠના અંગૂઠા પર દાંત મારી દીધો. શેઠના હાથમાંથી માછલી છૂટીને પાણીમાં પાછી જઈ પડી. શેઠના અંગૂઠામાં ઊંડું ઘા થઈ ગયું અને તીવ્ર રક્તસ્રાવ શરૂ થઈ ગયો. શેઠ દોડી દોડી પાસે ગયો. ડોક્ટરે અંગૂઠા પર પટ્ટી બંધાવી અને કહ્યું, 3 દિવસ પછી ફરી આવીને બતાવો. 3 દિવસ પછી શેઠ ફરીથી ડોક્ટર પાસે ગયો. ઘા ઠીક થવાને બદલે વધુ ઊંડો થતો હતો. ડોક્ટરે કહ્યું, હવે અંગૂઠું કાપવું પડશે, નહીં તો આખો હાથ ખરાબ થઈ જશે. શેઠે મજબૂરીમાં અંગૂઠું કાપી નાખ્યું. કેટલાક દિવસો પછી ફરી ડોક્ટર પાસે ગયો, પણ ઘા વધુ ખરાબ થઈ રહ્યો હતો. ડોક્ટરે કહ્યું, હવે કાંડા, રિસ્ટ સુધી હાથ કાપવું પડશે, નહીતર આખો હાથ જવાનો છે. શેઠે કાંડું પણ કપાવી નાખ્યું. કેટલાક દિવસો પછી ડોક્ટરે ફરી ચેક કર્યું અને કહ્યું, હવે આખો હાથ કાપવો પડશે,
નહીં તો તારો આખો શરીર સડી જશે. શેઠનો આખો હાથ કપાઈ ગયો. ત્યારે એક મિત્રે શેઠને પૂછ્યું, તે કંઈક મોટો ગુનો તો નથી કર્યો? આ તારા સાથે કેમ બની રહ્યું છે? શેઠે સ્વીકાર્યું, હા, મેં એક ભૂલ કરી છે. ગરીબ માણસે જે માછલી પકડી હતી તેના પર મેં હક જમાવ્યો. શ્રમ એનો હતો, પણ ખાવાનું હું ઈચ્છતો હતો. મિત્રે કહ્યું, જલ્દી તે ગરીબ માણસને શોધ, તેના પગે પડ અને માફી માંગ. શેઠે ખૂબ તપાસ કરી અને અંતે તે ગરીબ માણસને શોધી કાઢ્યો. તેના પગમાં પડી ગયો અને પૂછ્યું, તું શું જાણે છે? તું કોઈ તાંત્રિક છે કે જાદુગર? તે શું શાપ આપ્યો મને? ગરીબ માણસે હાથ જોડ્યા અને જવાબ આપ્યો, મેં તો બસ ભગવાનને અપીલ કરી હતી, હે પ્રભુ, આ માણસે મને તેની તાકાત દેખાડી છે, હવે તું તેને તારી તાકાત બતાવી દે. મિત્રો, હંમેશા યાદ રાખજો, ખરાબ કર્મોનું ફળ પણ ખરાબ જ હોય છે. કર્મફળથી કોઈ બચી શકતું નથી. મિત્રો, પાપી કર્મોનું ફળ ટાળવું શક્ય નથી. એવો જમાનો નહીં આવે કે ખોટું કરશો અને એના પરિણામો ન આવે. તમે જે કરો છો તેનું ફળ ચોક્કસ મળે જ છે. કર્મફળથી કોઈ બચી શકે નહીં. તો મિત્રો, માતા પિતા જ્યારે ઘડપણમાં પોતાના સંતાનની પાસે સેવા કરવાની ઈચ્છા રાખે છે ત્યારે તેણે સમજવું જોઈએ કે જ્યારે પોતે પણ પોતાના માતા પિતાના સંતાનો જ હતા, તેણે તેના માતા પિતા સાથે જે કર્યું તેવું જ તેના સંતાનો પણ તેની સાથે કરે જ છે. તેથી ત્યારે દુઃખી થવાનો કોઈ મતલબ નથી. આથી જ તો કહેવાય છે કે જેવું કરશો તેવું જ ફળ કાપશો. તો મિત્રો, આજની આ માહિતી તમને જરૂર પસંદ આવી હશે તો મારો આ વિડીયોને લાઈક કરી, શેર કરી તેમજ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, ફરીથી મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી તમારો ધ્યાન રાખજો. અત્યારે જુઓ અને હંમેશા ખુશ રહેજો. ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે. જય શ્રી કૃષ્ણ.